તો હવે આપણી સાથે નોવામાં પ્રોફેશનલ ક્લાયન્ટ ગ્રુપના સાગર દોશી જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ સાગર. સાગર, આ સપ્તાહ ખૂબ જ વોલેટાઇલ રહ્યું, ખાસ કરીને ઇન્ડિયા વિક્સ 25% મોમેન્ટમ અપસાઇડ જોઈ છે. આપણને ગઈકાલે આપણે જોયું કે લગભગ આપણને 7 થી 8% એક સારું એવું દબાણ જોવા મળ્યું. આજે ફરી અહીંયા આપણને જોઈ રહ્યા છે કે અત્યારે 4% ઉપર છે. ઓવરઓલ કહી શકાય કે 20ની આસપાસ હવે ઇન્ડિયા વિક્સ જે છે ક્યાંક ને ક્યાંક અહીંયા આપણને કારોબાર કરતું જોવા મળી રહ્યું છે. બ્રેન્ટ ક્રૂડ હિસ્ટોરિકલ આપણે મોમેન્ટમ ત્યાં પણ જોઈ, ઉતાર ચઢાવ એક જ દિવસમાં જોયા. 25%ના ઉછાળા અને ત્યારબાદ 25%નો ઘટાડો. ફરી ગઈકાલે $80 આસપાસ રાતના આપણને જોવા મળ્યો અને ફરી એક બાઉન્સ બેક જોવા મળ્યું અને $90 આસપાસ આપણને બ્રેન્ટ ક્રૂડ જોવા મળી રહ્યું છે. ડેફિનેટલી ગ્લોબલ જે અનિશ્ચિતતા છે તેનો સીધો ઇમ્પેક્ટ અત્યારે આપણે ટોટલી માર્કેટ ફ્રન્ટ પર જોઈ રહ્યા છે. નિફ્ટીની અગર જો વાત કરશું, 2000 પોઈન્ટનો ઉતાર ચઢાવ આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે. બેંક નિફ્ટીમાં 3,000 થી 4,000 પોઈન્ટનો આપણે ઉતાર ચઢાવ જોઈ રહ્યા છે. તો આ જે સિચ્યુએશન બની છે અહીંયા, ખાસ કરીને રોકાણકારોએ કેવી મતલબ કયા લેવલ્સની ખાસ અહીંયા ધ્યાન રાખવું જોઈએ? ગુડ મોર્નિંગ. સો ઓબ્વિયસલી તમે જે ડિસ્કસ કર્યું ક્રૂડ ઓઇલ, ડોલર ઇન્ડેક્સ, વન બાય વન બધાને ડિસ્કસ કરશું. તો ફર્સ્ટ ઓફ ઓલ ક્રૂડનું ડિસ્કશન કરીએ તો ગ્લોબલમાં આપણે જે મંડેમાં 30%નું ક્રૂડમાં સિંગલ ડે મૂવ જોયું છે. બ્રેન્ટ ઓલમોસ્ટ આપણે 120ના નિયર બાય લેવલ જોયેલા, ત્યાર પછી ડિક્લાઇન થઈને નીચેમાં ગઈકાલે આપણે $80 બી લેવલ જોવા મળ્યા છે. સો આ એક હાઈએસ્ટ વોલેટાઇલ ઝોન જે કહી શકીએ આપણે. આટલું મોટું મૂવ અને સિંગલ ડે 30%નો મૂવ આપણે હિસ્ટ્રીમાં ક્યારે બી નથી જોયો. સો આ ફેઝ ઇઝ ડિફિકલ્ટ છે, જે સ્પેશિયલી ટ્રેડર અને વ્યૂ અગર ફોર્મેશન કરવું હોય ફોર અ લોંગ ટર્મ, જ્યાં સુધી વીક્સ સેટલ નથી થતા, સ્પેશિયલી ક્રૂડ વીક્સ, બોન્ડ વીક, જે આપણે લાસ્ટ વીકમાં બોન્ડમાં બી એક સારું બોન્ડનો મૂવ ઇન્ડેક્સ છે જે વોલેટિલિટી મેજર કરે છે બધા ગ્લોબલ બોન્ડની. સો ક્યાંય ને ક્યાંય એ બી એક સારું બ્રેકઆઉટ દેખાઈ રહ્યું છે એનું વીક્સ બી. તો લાગી રહ્યું છે કે બોન્ડમાં બી હવે એક વોલેટિલિટી કન્ટિન્યુએશન રહેશે. જેમ તમે કીધું, ઓબ્વિયસલી ઇન્ડિયા વીક્સ અને ઇક્વિટી વીક્સ, યુએસનો બી વીક્સ, બંનેમાં એક હજી બી એક લેવલની ઉપર ટ્રેડ થઈ રહ્યા છે. વિચ મીન્સ કે ઇન્ડિયા વીક્સ કરન્ટલી 19-20ના લેવલ પર ટ્રેડ થઈ રહ્યું છે. જ્યાં સુધી 16ના લેવલની નીચે નથી આવતું, ક્યાંય ને ક્યાંય એક સરપ્રાઇઝ ફેક્ટર માર્કેટમાં ઓવરનાઇટ રહી શકે છે અને માર્કેટમાં એક મોટી મૂવ આવી શકે છે. અગર હું ડેટા વાઇઝ ડિસ્કશન કરું, જે હિસાબથી ક્રૂડનું મોમેન્ટમ છે, જે ક્રૂડમાં આપણે એટલું સ્પાઇક જોયું લાસ્ટ 1 મંથનું અગર આપણે ડિસ્કસ કરીએ તો ઓલમોસ્ટ 60 થી આપણે બ્રેન્ટ 120 સુધી જોવા મળ્યું છે. એ એક ગ્લોબલ પ્રેશર કરી રહ્યું છે, સ્પેશિયલી યુરોપિયન નેશનને, કે ક્યાંય ને ક્યાંય ગેસોલિન પ્રાઇસ, નેચરલ ગેસ પ્રાઇસ અને ક્રૂડ ઓઇલના હિસાબથી લોકોને હવે 50% પ્રોબેબિલિટી થઈ ગઈ છે કે રેટ હાઇક આવી શકે છે. વિચ મીન્સ કે ક્યાંય ને ક્યાંય હવે બેંક્સ બી ફેક્ટર ઇન કરવા લાગ્યા છે. અગર આપણે બેંકના ETF જોઈએ છે ગ્લોબલી, સો આપણે ક્યાંય ને ક્યાંય ત્યાં એક સેલિંગ પ્રેશર જોવા મળ્યું છે. જે બેંક લીડિંગ કરતા હતા લાસ્ટ મંથ સુધી, હવે અંડર પરફોર્મર કરી રહ્યા છે. બીકોઝ કે જે રિસેન્ટ મુવમેન્ટ બની રહી છે ગ્લોબલી, એ ક્યાંય ને ક્યાંય મને લાગી રહ્યું છે કે ઇન્ફ્લેશનને પોઈન્ટ આઉટ કરશે ને ઇન્ફ્લેશનથી ઇન્ટરેસ્ટ રેટ તરફ પ્રોબેબિલિટી વધી શકે છે. તો ક્યાંય ને ક્યાંય બેંક અંડર પ્રેશર આવી શકે છે. અને એ જ આપણે રિસેન્ટલી જોવા મળ્યું છે. અગર આપણે સ્મોલ કેપ અને મિડ કેપ બી જોઈએ આજના દિવસમાં, તો એ ઓલમોસ્ટ ફ્લેટિશ છે અને પોઝિટિવ તરફ છે. જ્યારે બેંક નિફ્ટીમાં આપણે એક સારું એવું મોમેન્ટમ ઓન અ ડાઉન સાઇડ જોવા મળી રહ્યું છે. સો ઓવરઓલ અગર આપણે ડિસ્કસ કરીએ તો બેંક નિફ્ટી કન્ટિન્યુએશન મને લાગી રહ્યું છે કે એક પ્રેશરમાં રહેશે. અને સ્મોલ કેપ, મિડ કેપમાં અગર હું જોઉં તો સ્મોલ કેપમાં સ્પેશિયલી ટ્રિપલ બુલિશ ડાયવર્જન્સ બન્યા છે. સો ક્યાંય ને ક્યાંય મને લાગે છે 1-2%નું ડાઉન સાઇડ મેક્સિમમ બની શકે છે. અને ત્યારથી હવે આપણે નેક્સ્ટ 15-17 અગર 18 મંથ્સના આપણે રિટર્ન જોઈએ નેક્સ્ટ 1.5 years સુધી, તો આપણે એક સારા એવા મોમેન્ટમમાં પોઝિટિવ રિટર્ન જોવા મળે છે. અગર હું ડેટાની વાત કરું, સો જ્યારે બી નિફ્ટી અને સ્મોલ કેપ 18 to 20 મંથ્સના રિટર્ન ઓલમોસ્ટ 0 to નેગેટિવ છે. પછીના 12 to 18 મંથ્સમાં આપણે હિસ્ટ્રીમાં 9 to 10 ઇન્સ્ટન્સ જોયા છે. ને બધામાં આપણે 24 મંથ્સમાં આપણે નેક્સ્ટ 24 મંથ્સમાં એક પોઝિટિવ મોમેન્ટમ અને સારા એવા રિટર્ન જોવા મળ્યા છે. સો આ એક ટાઈમ છે જ્યારે બી વીક્સ હાઈ છે, જ્યારે ગ્લોબલ અનસર્ટિનિટી છે, અને એક બુલિશ ડાયવર્જન્સ, ટ્રિપલ બુલિશ ડાયવર્જન્સ ડેઇલી ચાર્ટ પર સ્મોલ કેપમાં જોવા મળી રહ્યું છે. વિચ મીન્સ કે સ્મોલ કેપ હવે ક્યાંય ને ક્યાંય બોટમ આઉટ ફોર્મેશન કરી રહ્યું છે. સો સ્મોલ કેપમાં જે સારા સ્ટોક છે, જે ફંડામેન્ટલી સ્ટ્રોંગ સ્ટોક છે, ત્યાં એક એક્યુમ્યુલેશન અને પોર્ટફોલિયો બિલ્ડના આપણે વિધિન 5 to 7 ડેઝમાં આપણે એક સારા એવા લેવલ જોવા મળી શકે છે. સો એક એક્યુમ્યુલેશન ઝોન બની રહ્યો છે નેક્સ્ટ 18 to 24 મંથ માટે. ડેટા વાઇઝ વાત કરું ફર્ધર, તો નિફ્ટી 50 અને નિફ્ટી 500 ના સ્ટોક, સો સ્પેશિયલી નિફ્ટી 500 ના સ્ટોક અગર હું 200 DME ની ઉપર જે છે, એ કરન્ટલી અરાઉન્ડ 22 to 23% છે.
અગર હું હિસ્ટ્રીમાં જાઉં છું અને જોઉં છું, સો નિફ્ટી 500 જ્યારે બી બોટમ આઉટ થયું છે ત્યારે આ રેન્જ જ્યારે 22માં આપણે જોઈએ, 25માં જોઈએ, કોવિડ ટાઈમ પર જોઈએ, ઇટ્સ ઓલમોસ્ટ નિયર ટુ 10 to 12 ના ઝોન. તો ફર્ધર 2 to 3% અગર નિફ્ટીમાં ડાઉન સાઇડ આવે છે તો આપણે એક્સ્ટ્રીમ આવી જશું મોમેન્ટમમાં અને ત્યાં આપણે એક સારું એવું બાયઅપ કરી શકીએ છીએ ફોર નેક્સ્ટ 12 to 18 months. સો ઓવરઓલ શોર્ટ ટર્મની વાત કરીએ અને જે વિધિન 5 to 6 ડેઝની વાત કરીએ તો મને લાગે છે એક ફર્ધર ડાઉન સાઇડ ટુવર્ડ્સ 23,800 23,700 પોસિબલ છે, બટ આ એક ઓપોર્ચ્યુનિટી બની શકે છે ફોર નેક્સ્ટ 12 to 15 months અને જ્યાં આપણે પોર્ટફોલિયો બિલ્ડઅપ કરવું જોઈએ. સ્પેશિયલી જે બી આઉટ પરફોર્મર સેક્ટર છે એના પર ફોકસ રાખવું જોઈએ ને એ જ આઉટ પરફોર્મર સેક્ટર નેક્સ્ટ રેલીમાં લીડિંગ સેક્ટર બની શકે છે. તો ખાસ કરીને અગર જો હજી પણ શોર્ટ ટાઈમ માટે થોડુંક એક ડાઉન ટ્રેન્ડ તમને જોવા મળી શકે છે. નિફ્ટી તમને 23,800 સુધીના લેવલ, 700 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. ત્યાં એક સારા ખરીદારીની તક તમને જોવા મળી શકે છે, પરંતુ લાંબા ગાળા માટે ડેફિનેટલી સ્મોલ કેપ ઇન્ડેક્સ ખૂબ જ પોઝિટિવ લાગી રહ્યું છે. સાગરજી, જ્યાં તમે બેંકની જ વાત કરી અને જ્યારે તમે બોન્ડની વાત કરો છો તો એક હું આર્ટિકલ વાંચી રહી હતી જેમાં કહેતા હતા કે સરકારી બોન્ડ્સમાં પણ હવે એક સારો એવો અહીંયા વેચવાલી જોવા મળી છે. બીજી તરફ આપણે જોઈ રહ્યા છીએ કે સીડી રેશિયોમાં જે અત્યારે સિચ્યુએશન ચાલી રહી છે તેનો તો ઇમ્પેક્ટ છે જ. બીજી તરફ જેવી રીતે તમે વાત કરી કે હવે આવનારા સમયમાં અગર જો રેટ હાઇક્સની અગર જો ધારણા બને છે તો ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક આપણને સરકારી બેંક્સ ઉપર સારું એવું દબાણ જોવા મળી શકે છે. ઓવરઓલ ઘણા સમયથી સરકારી બેંક તરફથી એક સારું એક પોઝિટિવ મોમેન્ટમ જોવા મળ્યું હતું, પરંતુ લાસ્ટ વીક આપણે જોયું છે કે સારું પ્રેશર છે. તો ઓવરઓલ હવે સરકારી બેંક્સને અહીંયા તમે શું પ્રોફિટ બુકિંગ તરીકે કાઉન્ટ કરશો, કેવી રીતે જોઈ રહ્યા છો અહીંયા? સો ડેફિનેટલી અગર લાસ્ટ ટાઈમનું બી ડિસ્કશન કરીએ તો આપણે એક ડિસ્કશન કરેલું કે એક ડાયવર્જન્સ બની રહ્યા છે ચાર્ટ્સ પર, સ્પેશિયલી ઓન ચાર્ટ્સ, સ્પેશિયલ PSU બેંક્સમાં. સો એ ડાયવર્જન્સ પછી એક હવે આપણે ડિસ્ટ્રીબ્યુશન જોવા મળ્યું છે. કરન્ટલી 9,000ના લેવલ પર નિફ્ટી PSU બેંક ટ્રેડ કરી રહ્યું છે. મને લાગે છે કે જે હિસાબથી પ્રોફિટ બુકિંગ ના ચાન્સીસ છે, કાઉન્ટર અગર 90, 150, 90, 200 ના રેન્જમાં આવે છે તો ડેફિનેટલી પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ ઇન્ડેક્સમાં. અને નીચેમાં જે લેવલ બની રહ્યા છે, જે બી અનસર્ટનિટી બની છે, ઓલમોસ્ટ 8300 સુધીના આપણે લેવલ જોવા મળી શકે છે. તો જેના પાસે બી પોઝિશનલી લોંગ છે એ ફર્ધર 1 or 2% અગર બાઉન્સ આવે છે કાઉન્ટર્સ પર તો નીચેમાં 83 સુધીના ટાર્ગેટ બની રહ્યા છે, તો એકવાર પ્રોફિટ બુક કરવું જોઈએ. સરકારી બેંક્સમાં અહીંયા પ્રોફિટ બુક કરવાની સલાહ આપણને જોવા મળી રહી છે, પરંતુ લેનાર કોઈ બ્રેક બાદ નજર કરશું અન્ય શેર્સ પર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાગર દોશી આપણી સાથે જોડાયેલા છે. સાગરજી, ખાસ કરીને જે આજે સૌથી વધારે કહી શકાય કે મોટી હેડલાઇન્સ જે જોવા મળી રહી છે, ખાસ કરીને કેબિનેટ તરફથી જલ જીવન મિશન છે ત્યાં જે ફાળવણી જે સરકાર તરફથી અહીંયા 4 ગણી હવે વધારવા માટે કેબિનેટ પાસેથી જે મંજૂરી મળી છે, ત્યારબાદ ખાસ કરીને વોટર મીટર સપ્લાય કંપનીઓ જે છે તે ખાસ કરીને પાઇપ કંપનીઓ છે જેમાં આપણને એક સારી આજે તેજી જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને 2 કાઉન્ટર મારા નજરમાં બની રહ્યું છે. એક તો છે હાઈટેક પાઇપ્સ અને બીજું વાટેક. આ બંને જ કાઉન્ટર્સ ખૂબ જ આઉટ પરફોર્મ પ્રદર્શન કરી રહ્યા છે. વાટેક તો ડેફિનેટલી વોટર મીટર માટે સૌથી ફેમસ કંપની છે. એનું બુક ઓર્ડર્સ પણ ઘણા જ મોટા છે, એટલે એનું પોઝિટિવ ફંડામેન્ટલ તો કંપની સ્ટ્રોંગ છે જ. ન્યૂઝનો પણ એક સારો સપોર્ટ મળે છે. તો આ 2 કાઉન્ટર્સ પર તમારું ક્યાં ખાસ ધ્યાન બની રહ્યું છે, એ સિવાય બીજી કોઈ ખાસ કંપનીઓ જે તમને પસંદ આવી રહી હોય? તો જે ગઈકાલે અનાઉન્સમેન્ટ આવ્યું ડેફિનેટલી પોઝિટિવ છે અને ઇન્ડસ્ટ્રીમાં ક્યાંય ને ક્યાંક હવે એક પોઝિટિવ મુવમેન્ટ બની શકે છે. સ્પેશિયલી અગર હું ચાર્ટ વાઇઝ વાત કરું તો વાટેક બાબા જે કરન્ટલી અરાઉન્ડ 1273 ના લેવલ પર ટ્રેડ થઈ રહ્યું છે. ડબલ બોટમ એક ઇન્વર્સ HNS નું ફોર્મેશન બનાવી રહ્યું છે. જે ફોર્મેશનનું બ્રેકઆઉટ છે 1350 ના લેવલ પર છે, બટ ડેફિનેટલી એક સ્ટ્રોંગ રિવર્સલ છે અને જેના પાસે બી લોંગ છે એ ડેફિનેટલી હોલ્ડ રાખી શકે છે. અને જેના પાસે લોંગ નથી, અરાઉન્ડ 1250 1260 ની રેન્જમાં લોંગ કરી અને 1220 નો સ્ટોપ લોસ રાખી અને આપણે ઉપરમાં ઓલમોસ્ટ 1440 1450 સુધીના આપણે ટાર્ગેટ જોવા મળી શકે છે. ડેફિનેટલી 1350 નો રેઝિસ્ટન્સ છે, બટ મને લાગી રહ્યું છે જે હિસાબથી સ્ટ્રોંગ મોમેન્ટમ બની રહી છે, આ એક બ્રેકઆઉટ આવી શકે છે અને ત્યાર પછી એક સારું મુવમેન્ટ બની શકે છે. સો આઈડિયલી આખા સેક્ટરમાં મને લાગી રહ્યું છે કે વાટેક બાબા બેટર પ્લેસ છે રિસ્ક રિવોર્ડ વાઇઝ બી, અને ઓવરઓલ જે હિસાબથી મોમેન્ટમ બની રહ્યું છે એમાં રિટર્ન બી સારા બની શકે છે. સો આઈડિયલી આ કાઉન્ટરને ધ્યાનમાં રાખવું જોઈએ.
ઓકે, તો વાટેક માટે એક પોઝિટિવ વ્યૂ આપણને સાગરજી પાસેથી જોવા મળી રહ્યું છે. અપસાઇડ તમને 1450 સુધીના લેવલ્સ પણ આવનારા સમયમાં જોવા મળી શકે છે. સાગરજી, બીજી તરફ અગર જો ધ્યાન આપીશું તો આ સપ્તાહ રેલવે સેક્ટર્સ માટે ખૂબ જ શાનદાર રહ્યું છે. ડેફિનેટલી એક મર્જરને લઈને જે સમાચાર આવ્યા હતા સૂત્રો દ્વારા, એનો તો ઇમ્પેક્ટ આપણે જોઈ જ રહ્યા છે RVNL, એરકોન જેવી કંપનીઓ પર. બીજી તરફ રેલટેલને પણ આજે અગર જો નજર કરશો તો 113 કરોડનો કંઈક કંપનીને ઓર્ડર મળ્યો છે, જેને કારણે કરીને પણ પાવર ગ્રીડ પાસેથી મળ્યો છે. એને કારણે કરીને પણ એક સારું બાઉન્સબેક જોવા મળી રહ્યું છે. ઓવરઓલ રેલવે સેક્ટર્સને અહીંયા તમે કેવી રીતે જોઈ રહ્યા છો? કારણ કે હવે આવનારા સમયમાં ડેફિનેટલી હવે વેકેશન સિઝન પણ શરૂ થશે, એટલે ક્યાંક ને ક્યાંક એની પણ ડિમાન્ડ્સ વધશે અને કંપની તરફથી ઘણા બધા ઓર્ડર્સ પણ મળતા આપણને જોવા મળી રહ્યા છે. તો ઓવરઓલ આ બધા જ ફંડામેન્ટલ રીઝનની સાથે અહીંયા તમે કેવી રીતે જોશો આને? સો ઓવરઓલ અગર સેક્ટરની વાત કરીએ તો ક્યાંય નહીં ક્યાંય સેક્ટર આપણે જોઈએ તો 52 વીક લોના નજદીક ઓલમોસ્ટ બધા સ્ટોક ટ્રેડ થઈ રહ્યા છે. સ્પેશિયલી RVNL, IRTCT, ટેક્સ મેકો અગર જોઈએ તો ટેક્સ મેકો બી ઓલમોસ્ટ એ લેવલ પર જ ટ્રેડ થઈ રહ્યા છે. તો આપણે એક જે 24-25 પછી જે એક સેલ ઓફ સ્ટાર્ટ થયું છે બધા કાઉન્ટરમાં, અને ત્યાર પછી જે જસ્ટ બાઉન્સ બેક આવ્યું છે, કોઈ નવી રેલી સ્ટાર્ટ નથી થઈ. તો મને લાગે છે થોડું વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ ફોર ધ ટાઈમ બિંગ, અનલેસ કે આપણે કોઈ એવિડન્ટલી મૂવ નથી જોતા ત્યાં સુધી ફોર ધ ટાઈમ બિંગ રેલવે સ્ટોકને હજી બી એકવાર અવોઇડ કરવું જોઈએ. હાઈ ફોર્મેશન માટે વેઇટ કરવું જોઈએ, બીકોઝ કરન્ટલી બધા સ્ટોક જસ્ટ બાઉન્સ બેક માટે રેડી છે અને 4-5% નું બાઉન્સ બેક લાગી રહ્યું છે. બટ એના કરતા કોઈ વધારે એઝ ઓફ નાઉ સ્ટ્રક્ચરલ મૂવ નથી બની રહ્યા. સો ફોર ધ ટાઈમ બિંગ જેના પાસે લોંગ નથી ડેફિનેટલી એક અવોઇડ કરી શકે છે. ઓકે, તો રેલવે સેક્ટરને થોડુંક અવોઇડ કરવાની સલાહ આપણને જોવા મળી રહી છે. સાગરજી, ત્યારબાદ નજર કરશું તો ડેફિનેટલી હવે ગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે અને ખાસ કરીને IMD તરફથી એક આગાહી આવી છે, જેમાં ગુજરાતમાં તેઓ 11 થી 12 માર્ચ તેઓ 85 કહી રહ્યા છે. ઓવરઓલ ડેફિનેટલી આ એક અલગ સમાચાર કહી શકાય, પરંતુ ઓવરઓલ હવે ગરમીની સિઝન પણ શરૂ થઈ ગઈ છે, એટલે ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક એસી કંપનીઓને ડિમાન્ડ્સ જે છે અહીંયા વધશે. અને આજના દિવસમાં પણ આપણે જોઈ રહ્યા છે કે બ્લુ સ્ટાર કંપનીઓ છે, કે ત્યારબાદ વોલ્ટાસ પર નજર કરશું, હેવલ્સ પર નજર કરશું, ત્રણેયમાં એક સારું મોમેન્ટમ પકડે તો આપણને જોવા મળી રહ્યું છે. લાસ્ટ સપ્તાહ પણ આપણે ડેફિનેટલી એના પર ડિસ્કશન કર્યું હતું જ, પણ હવે જે મોમેન્ટમ બની રહ્યું છે, શું અહીંયા પણ કોઈ ખરીદારી કરવાની સલાહ આપશો તમે? સો ડેફિનેટલી એક અગર આપણે સિઝનાલિટી જોઈએ તો સિઝનાલિટી ફેવરેબલ છે. સ્ટોક વાઇઝ બી અગર જોઈએ તો લાસ્ટ 3-4 દિવસમાં એક બેઝ ફોર્મેશન થવા લાગ્યા છે, સ્પેશિયલી વોલ્ટાસ અને બ્લુ સ્ટારમાં. બટ કમ્પેરેટિવલી બ્લુ સ્ટાર એક બેટર પ્લેસ લાગી રહ્યું છે કમ્પેર ટુ અધર સ્ટોક, જે હિસાબથી સ્ટોકમાં મોમેન્ટમ બની રહ્યું છે. મને લાગ્યું છે કે આ કાઉન્ટર આઉટ પરફોર્મ કરવાના હાઈ ચાન્સીસ છે અને ઉપરમાં આપણે ઓલમોસ્ટ 20% સુધીના અપસાઇડ આપણે જોવા મળી શકે છે. હેવલ્સની વાત કરું તો હેવલ્સ 1370 ના લેવલ પર ટ્રેડ થઈ રહ્યું છે. ઉપરમાં આપણે 1470, 1480 ના લેવલ આપણે જોવા મળી શકે છે. તો ડેફિનેટલી હેવલ્સ, વોલ્ટાસ, બ્લુ સ્ટાર બધા સારું પ્લેસ છે. બટ આમાં સૌથી વધારે અગર આપણે જોઈએ તો બ્લુ સ્ટાર ઇઝ બેટર પ્લેસ્ડ, અને મને લાગી રહ્યું છે આમાં બ્રેકઆઉટ અને મોમેન્ટમ બંને હેવલ્સ અને વોલ્ટાસ કરતા ફાસ્ટર આવી શકે છે, અને આ કાઉન્ટરમાં આપણે ઉપરમાં 2500 સુધીના આપણે લેવલ જોવા મળી શકે છે. ઓકે, તો ખાસ કરીને અગર જો કમ્પેરિઝન કરવાની વાત આવે છે તો બ્લુ સ્ટાર ખાસ સાગરજીને પસંદ આવી રહ્યો છે. અપસાઇડ તમને 2500 સુધીના લેવલ્સ પણ તમને જોવા મળી શકે છે, એટલે ત્યાં ખરીદારી કરવાની સલાહ આપણને જોવા મળી રહી છે. પરંતુ એના નકરો બ્રેક બાદ નજર કરશું સાગરજીના ટ્રેડિંગ કોલ્સ પર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાગર દોશી આપણી સાથે જોડાયેલા છે. સમય થયો છે ટ્રેડિંગ કોલ્સ જાણવાનો. સાગરજી, જણાવશો કે આજે તમારા રડારમાં કયા કોલ્સ છે? સો આજે બંને સ્ટોક ફાર્મામાંથી છે. તો ફર્સ્ટ છે ઓરો ફાર્મા. આપણે ગઈકાલના સેશનમાં ઓરો ફાર્મામાં બ્રેકઆઉટ જોયું, અને આપણે અગર ડિસ્કસ કરીએ સ્ટોકમાં તો લાસ્ટ 2 યર્સથી કન્સોલિડેશન ફેઝ પછી એક રાઉન્ડિંગ બોટમ ફોર્મેશન અને એક સારું સ્ટ્રોંગ મોમેન્ટમ વોલ્યુમ વાઇઝ જોવું, OI વાઇઝ જોવું, અને પ્રાઇસ બ્રેકઆઉટ બી આપણે કરન્ટલી જોઈ શકીએ છીએ. 13.10 ના લેવલ પર આમ કરન્ટલી ટ્રેડ થઈ રહ્યું છે. ગઈકાલના સેશનમાં જે બ્રેકઆઉટ હતું 1280-1285 ના રેન્જમાં, મને લાગે છે આ કાઉન્ટર આપણે ઉપરમાં 1420, 1430 સુધી આપણે જોવા મળી શકે છે. આઈડિયલી બાય કરવું જોઈએ 1300 to 1290 ના રેન્જમાં, અને જે સ્ટોપ લોસ રાખવાનો છે 1270 નો સ્ટોપ લોસ રાખી અને ઉપરમાં આપણે 1420 સુધીના આપણે લેવલ જોવા મળી શકે છે. સેકન્ડ કાઉન્ટર છે એ અગેન પાછું ફાર્મા સેક્ટરમાંથી જ છે. ફર્સ્ટ છે એ ઓરો ફાર્મા, સેકન્ડ ઇઝ લોરસ લેબ. લોરસ લેબ કરન્ટલી 1060 ના લેવલ પર ટ્રેડ થઈ રહ્યું છે. અગર આનું ફોર્મેશન જોઉં છું તો એ ડેઇલીમાં એક ઇન્વર્સ બનાવી રહ્યું છે અને કરન્ટલી શોલ્ડરના લેવલ પર ટ્રેડ થઈ રહ્યું છે. વીકલી અને મંથલી બંને
એમાં રીટેસ્ટ અને મંથલીમાં બી ઓલમોસ્ટ 20 DM ના રીટેસ્ટ વીકલીમાં થયા છે. તો ક્યાંય ને ક્યાંય મને લાગી રહ્યું છે હવે એક સારું એવું મોમેન્ટમ બની શકે છે કાઉન્ટરમાં, અને જે ઇન્વર્સનું બ્રેકઆઉટ છે અબોવ 1100 એ બી આવી શકે છે. સો કરન્ટલી 1060 ના લેવલ પર લોંગ કરી 1020 નો સ્ટોપ લોસ રાખીને આપણે ઉપરમાં ઓલમોસ્ટ 1150 સુધીના આપણે ટાર્ગેટ જોવા મળી શકે છે. અગર ઓવરઓલ ફાર્માનું ડિસ્કશન કરીએ, જે આપણે 3rd ફેબ પછી જે યુએસ અનાઉન્સમેન્ટ આવ્યું હતું, યુએસ ટ્રેડ ડીલ, ત્યારથી જે સેક્ટર આઉટપરફોર્મ કરે છે એ ફાર્મા છે. અને ફાર્મામાં આપણે જોઈએ તો ક્યાંય ને ક્યાંય ડિસરપ્શન નથી જે એઆઈ રિલેટેડ હતું એ, અને સેકન્ડલી જે બી મિડલ ઇસ્ટમાં થઈ રહ્યું છે એ બી આઈડિયલી ડિસરપ્શન નહીં આવી શકે ફાર્મા સેક્ટરમાં. તો ક્યાંય ને ક્યાંય મોમેન્ટમ બની રહ્યું છે. ફાર્મા ઇન્ડેક્સ એઝ સચ સારું એવું બ્રેકઆઉટ આપી રહ્યું છે અને ઇરિસ્પેક્ટિવ ઓફ દેટ આઉટ પરફોર્મ કરી રહ્યું છે માર્કેટને. તો મને લાગી રહ્યું છે કે નેક્સ્ટ જે બુલ સાયકલ આવશે એમાં આ બધા સ્ટોક આઉટ પરફોર્મ કરશે, અને શોર્ટ ટર્મ માટે બી ડેફિનેટલી કરન્ટલી આ બેટર પ્લેસ છે કમ્પેર ટુ અધર સ્ટોક્સ. ઓકે, તો ખાસ કરીને અહીંયા 2 ટ્રેડિંગ કોલ્સ આપણને જોવા મળે છે, બંને જ કાઉન્ટર ફાર્માથી છે. પહેલું છે ઓરોબિંદો ફાર્મા 1420-1430 ટાર્ગેટ, જે સ્ટોપ લોસ તમને રાખવાની સલાહ છે એ છે 1270. સેકન્ડ કાઉન્ટર લોરસ લેબ છે, ત્યાં અપસાઇડ તમને ટાર્ગેટ 1150 નીચે સ્ટોપ લોસ તમારે 1020 રાખવાની સલાહ અહીંયા પર જે જોવા મળી રહી છે. સાગરજી, ત્યારબાદ ખાસ કરીને નજર કરશું તો ફર્ટિલાઇઝર ભાવે છે, કેમ કહી શકાય સરકારી નીતિઓ તરફથી જે રાહત આપવામાં આવી છે જેને કારણે કરીને ફર્ટિલાઇઝર કંપનીમાં સારી ખરીદારી જોવા મળે છે. કન્ટિન્યુ મોમેન્ટમ આજે બીજો દિવસ છે, યથાવત જોવા મળી રહ્યું છે. અત્યારે તમે જોઈ રહ્યા છો કે એફએસીટી ગઈકાલે પણ એક શાનદાર પરફોર્મન્સ હતું, આજે કન્ટિન્યુ છે. ચંબલ ફર્ટિલાઇઝરમાં પણ સારી એવી ખરીદારી જ અહીંયા જોવા મળી રહી છે. તો આ બે કાઉન્ટર્સ પર ટેકનિકલી શું મત બની રહ્યો છે? સો ફર્સ્ટ ચંબલમાં અગર આપણે જોઈએ તો ચંબલ ફર્ટિલાઇઝર ઓલમોસ્ટ 700 ના લેવલની ઉપર જઈને કરન્ટલી 430 ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. સો લાસ્ટ 2 મંથથી ડિસેમ્બર, જાન અને ફેબમાં ઓલમોસ્ટ આ લેવલના 400 ની નિયર બાયના લો બનાવીને કાઉન્ટર એક બેઝ ફોર્મેશન બનાવી રહ્યું છે. ડેફિનેટલી તમે કીધું એમ ઓબ્વિયસલી એક પોઝિટિવ ન્યૂઝ પછી ડેફિનેટલી એક સારું એવું મોમેન્ટમ કરંટ બનાવવાની ટ્રાય કરી રહ્યું છે. તો એક બેઝ ફોર્મેશન મને લાગી રહ્યું છે. રિસ્ક રિવોર્ડ ફેવરેબલ છે. સો ડેફિનેટલી કાઉન્ટર પર 410 નો ક્લોઝિંગ સ્ટોપ લોસ રાખીને આપણે એકવાર રિસ્ક રિવોર્ડ વાઇઝ લોંગ કરવું જોઈએ. ને ઉપરમાં મને લાગી રહ્યું છે અગર મોમેન્ટમ બની રહેશે તો ઓલમોસ્ટ 525-530 ના આપણે કાઉન્ટર જોવા મળી શકે છે. સેકન્ડ કાઉન્ટર ફોર ધ ટાઈમ બિંગ આપણે લાસ્ટ ડે જે ગઈકાલના સેશનમાં એક સારું એવું મુવમેન્ટ એનએફએલમાં જોયું, અને ઉપરમાં જે લેવલ બની રહ્યા છે ડેફિનેટલી 92-93 સુધીના પ્રાઇસ સ્ટ્રક્ચર બની રહ્યા છે. તો જેના પાસે બી લોંગ છે એનએફએલ, તો એ કન્ટિન્યુઅસ હોલ્ડ રાખી શકે છે, અને ઉપરમાં આપણે 92-93 ના લેવલ જોવા મળી શકે છે. બટ ચંબલમાં એક બેઝ ફોર્મેશન બની રહ્યું છે, તો ડેફિનેટલી લોંગ ટર્મ માટે એક સારું મોમેન્ટમ બની શકે છે, અને રિસ્ક રિવોર્ડ વાઇઝ બી ફેવરેબલ છે. તો 410 નો ક્લોઝિંગ સ્ટોપ લોસ રાખવું જોઈએ અને ડેફિનેટલી કાઉન્ટરને હોલ્ડ કરવું જોઈએ. ઓકે, તો ખાસ કરીને ફર્ટિલાઇઝર કંપનીમાં ચંબલ ફર્ટિલાઇઝરને ખાસ અહીંયા ફોકસ રાખવાની સલાહ છે. અહીંયા તમે પોઝિશન હોલ્ડ કરી શકો છો 410 સ્ટોપ લોસ સાથે. અપસાઇડ તમને 520-530 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે છે, અને એનએફએલમાં પણ તમને 90થી તમને 300 સુધીના લેવલ્સ તમને જોવા મળી શકે છે, એટલે ત્યાં પણ પોઝિશન તમે હોલ્ડ રાખી શકો છો. સાગરજી, આપણે ઘણા બધા સેસ વિશે ડિસ્કશન કર્યું છે. આપના ટ્રેડિંગ કોલ્સ પણ જાણ્યા છે, આપના તરફથી ડિસ્ક્લેમર. સો આપણે જે સ્ટોક અને સેક્ટર ડિસ્કસ કર્યા છે, અમે મારા ક્લાયન્ટો સાથે ડિસ્કસ કર્યા છે, તો ઇટ સેફ ટુ અઝ્યુમ કે લોકો પાસે પોઝિશન છે. મારી અને કોઈ બી એસોસિએટની કોઈ બી સ્ટોકમાં પર્સનલ પોઝિશન નથી. થેન્ક યુ સાગર, અમારી સાથે જોડાવા બદલ. તે સાથે માર્કેટ લાઈવમાં બસ આટલું. મને આપશો રજા. આગળ મારા સહયોગી શાણા લઈને આવી રહ્યા છે. કોમોડિટી લાઈવ જોતા રહેજો. સેમ વિશે